નમસ્કાર. ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો બધાને સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો આજનો દિવસ એટલે કે 31 મે 2025. તો મિત્રો આજનો દિવસ એટલે કે મે મહિનાનો અંતિમ દિવસ અને મે મહિનાનું પેન્શન કેટલું જમા થશે તેની આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ. તો ગુજરાત રાજ્યના પેન્શનરોને મે 2025ના માસનું પેન્શન કેટલું જમા થશે તે આપણે વિગતવાર સમજૂતી મેળવવાના છીએ મિત્રો. તો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો, કારણ કે આપણે ગમે તે મહિનાનું પેન્શન જમા થતું હોય તેના આગલા દિવસે આપણે એટલે કે ગમે તે 31 તારીખ હોય, 30 તારીખ હોય, ત્યારે આગલા દિવસે વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ છીએ કે તમારે આ મહિનાનું પેન્શન જમા કેટલું થશે. તો તમે જો દર મહિને આવા જ વિડીયો જોવા માગતા હો, તેમજ રોજ જે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી તેમજ સરકારી કર્મચારીઓ માટે જે અગત્યના વિડીયો હોય, અગત્યની માહિતીઓ હોય, તે જો જોવા માગતા હોય તો આપણી આ ચેનલ સાથે અત્યારે જ જોડાઈ જજો, કારણ કે આપણી આ ચેનલમાં રોજ આવા જ વિડીયો અપલોડ થતા હોય છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે મે 2025ના માસનું પેન્શન કેટલું જમા થવાનું છે મિત્રો. તો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો દોસ્તો. તો મે 2025નું પેન્શન કેટલું જમા થશે તેની વાત કરીએ તો સૌથી પહેલાં તો તમારું બેઝિક પેન્શન એટલે કે તમારું જે મૂળ પેન્શન કેટલું છે તે તમારે જાણવું જોશે, કારણ કે તેના જ લીધે બધી ગણતરી છે તે આગળ થતી હોય છે. તો તમારું જે બેઝિક પેન્શન છે તે તમારી પેન્શન સ્લીપમાં અને અલગ જગ્યાએ ઘણી જગ્યાએ તમારું જે બેઝિક પેન્શન છે તે તમે જોઈ શકો છો. તો બેઝિક પેન્શન પ્લસ અત્યારે હાલમાં 55% લેખે મોંઘવારી ભથ્થું, મોંઘવારી રાહત જે ગુજરાત સરકારના પેન્શનરોને મળી રહ્યું છે. તો બેઝિક પેન્શન પ્લસ 55% મોંઘવારી ભથ્થું અને પ્લસ 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ જો તમે લેતા હો તો મોટા ભાગના જે પેન્શનરો હોય તે મેડિકલ એલાઉન્સનો લાભ લેતા હોય છે. તો આ જે ત્રણેય રકમ છે તેનો સરવાળો એટલે કે બેઝિક પેન્શન પ્લસ 55% મોંઘવારી ભથ્થું અને પ્લસ 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ, તો આ ત્રણેયનો સરવાળો હોય તેનો જે તમારું કુલ પેન્શન હોય છે તેમાંથી બે રકમ હોય તે માઇનસ થતી હોય છે. એટલે કે કોમ્યુટેશનની જો કપાત તમારે થતી હોય તો તે કોમ્યુટેશનની કપાત છે તેમાંથી માઇનસ થશે. અને જો આવકવેરા પાત્ર તમારું પેન્શન હોય, અમુક જે રકમ નક્કી કરેલી છે સરકારશ્રી દ્વારા, તે જો આવકવેરા પાત્ર તમારું પેન્શન થતું હોય તો તેટલી જે ટકાવારી હોય એટલા ટકાવારી તમારે આવકવેરો છે તે કપાત થતો હોય છે. તો આવી રીતે બેઝિક પેન્શન પ્લસ 55% મોંઘવારી ભથ્થું અથવા મોંઘવારી રાહત અથવા ટેમ્પરરી ઇન્ક્રીઝ ટીઆઈ જેનું શોર્ટ ફોર્મ છે, તેવી જ રીતે પ્લસ મેડિકલ એલાઉન્સ 1000 રૂપિયા, આ ત્રણેયનો સરવાળો માઇનસ કોમ્યુટેશનની કપાત માઇનસ આવકવેરા પાત્ર પેન્શન. તો મિત્રો આ થશે તમારું મે 2025નું પેન્શન. તો એક ઉદાહરણ તરીકે સમજીએ તો લઘુત્તમ પેન્શન જે હાલમાં પેન્શનરોને મળી રહ્યું હોય તો લઘુત્તમ પેન્શન 9000 રૂપિયા છે. તો 9000 રૂપિયા પ્લસ 55% મોંઘવારી ભથ્થું એટલે કે 4950 પ્લસ 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ બરાબર 14950. આ જે તમારું ટોટલ પેન્શન થતું હોય છે પ્લસ તમારી કોમ્યુટેશનની કપાત થતી હોય અને આવકવેરા પાત્ર પેન્શન હોય તો તેમાંથી માઇનસ થતું હોય છે દોસ્તો. તો આ હતું તમારું જે મે 2025ના માસનું પેન્શન. તો ત્યારબાદ વાત કરીએ તો ખાસ કરીને જે પાછલા મહિનાનું પેન્શન હોય તે આગલા મહિનાની 1લી તારીખે જમા થતું હોય છે. એટલે કે મે 2025ના માસનું પેન્શન એટલે કે આજની તારીખ 31/5/2025 અને આવતીકાલની તારીખ એટલે કે 1 જૂન 2025. પણ મિત્રો આવતીકાલે રવિવાર પણ છે, એટલે મારી માહિતી મુજબ લગભગ રવિવારે પેન્શન જમા થતું નથી. એટલે પેન્શન તમારે 2 જૂને અથવા તો આજની તારીખમાં જમા થવું જોઈએ. જે મારી પાસે માહિતી છે તે હું તમને આપી રહ્યો છું, એટલે કદાચ 2જી તારીખે પણ જમા થાય. તો આ હતું મે 2025ના માસનું પેન્શન. તો મિત્રો આપણે બધી વિગતવાર વાત કરી કે કેટલું તમારે પેન્શન જમા થશે. ત્યારબાદ આપણે બીજી વાત કરીએ તો આપણા જે ગુજરાત સરકારના જે કર્મચારીઓ છે તેના સંગઠને અત્યારે હાલમાં આપણે તાજેતરમાં વાત કરી
કે શનિ રવિ 2 દિવસની રજાની માંગ કરી છે. તો જોઈએ હવે સરકાર આ માંગણી સ્વીકારે છે કે નહીં, કારણ કે તે પણ એક અત્યારે લેટેસ્ટ માહિતી છે આપણી પાસે કે શનિ રવિ 2 દિવસની રજાની માંગ કરવામાં આવી છે દોસ્તો. ત્યારબાદ આપણે બીજી પણ અન્ય વાત કરીએ તો હાલમાં જે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે પોતાની હયાતીની ખરાઈ કરવાની અત્યારે સમયગાળો ચાલી રહ્યો છે, તો ખાસ કરીને દર વર્ષ એટલે કે આ 2025 છે તેમાં ખાસ કરીને મે, જૂન અને જુલાઈ એટલે કે 5, 6 અને 7મો મહિનો, આ 3 મહિના દરમિયાન પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ પોતાના જે હયાતીની ખરાઈ કરાવવી જરૂરી છે, કારણ કે સરકાર તરફથી એક એવી રીતનું પ્રમાણપત્ર બહાર પાડવામાં આવે છે કે પોતો જે પેન્શનર છે તે હાલમાં હયાત છે કે નહીં, તે માટે હયાતીની ખરાઈ કરાવવી જોઈએ. તો આ 3 મહિના દરમિયાન છે તે પેન્શનરોએ પોતાની હયાતીની ખરાઈ કરાવવી જોશે. તો હયાતીની ખરાઈ કરાવવા માટે તો તમે બેંકે પણ જઈ શકો છો. જે બેંકમાંથી તમે પેન્શન મેળવી રહ્યા છો તે બેંકમાં તમારે જવાનું રહેશે અને ત્યાં જઈને જે પેન્શનના જે તિજોરી અધિકારીએ છે તે પહેલેથી જ ત્યાં તમારું ફોર્મ મોકલી દીધેલું હોય છે, તેમાં અલગ અલગ 4 જગ્યાએ સહી કરીને તમારી જે પોતાની હયાતીની ખરાઈ છે તે તમે કરી શકો છો. આ છે આપણી સરળ અને સાવ સાદી જે પદ્ધતિ છે, પહેલેથી હાલી આવતી પદ્ધતિ કે બેંકે જઈને તમારી હયાતીની ખરાઈ કરાવી શકો છો. ત્યારબાદ જે વાત કરીએ તો હાલમાં જે સરકારે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક સાથે કરાર કરીને જે ઘરે આવીને તમારું ફેસ ઓથેન્ટિકેશન કરીને તમારી હયાતીની ખરાઈ કરી શકે છે, તો પોસ્ટ વિભાગ દ્વારા આ જે સુવિધા છે તે પૂરી પાડવામાં આવે છે. તો જેના લીધે જે અશક્ત પેન્શનરો હોય, જેઓ ચાલી શકતા નથી, તો તેમના માટે આ પદ્ધતિ ખાસ ઉપયોગી છે, કારણ કે પોસ્ટ વિભાગના જે કર્મચારીઓ હોય તે ઘરે આવીને પોતાનું જે ફેસ ઓથેન્ટિકેશન કરીને અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક્સ દ્વારા પોતાની જે હયાતીની ખરાઈ હોય તે કરાવી શકતા હોય છે દોસ્તો. તો ત્યારબાદ ઘણી બેન્કો હોય તે પોતાના જે પેન્શનરો હોય તેને ખાસ સુવિધા આપતા હોય છે. જે પેન્શનરો ચાલી શકવાની શક્તિ ધરાવતા ન હોય અથવા તો શારીરિક રીતે અશક્ત હોય, તેવા જે બેંકના અધિકારીઓ હોય તે ઘરે જઈને પણ જે ફેસ ઓથેન્ટિકેશન અને અન્ય પદ્ધતિઓ દ્વારા જે પેન્શનરો છે તેની હયાતીની ખરાઈ કરતા હોય છે. તો ત્યારબાદ વાત કરીએ તો વિદેશમાં રહેતા પેન્શનરો દ્વારા, જે વિદેશમાં પેન્શનરો રહેતા હોય તેને તો બેંકને તે બધું દૂર થતું હોય, તો તે કઈ રીતે પોતાની હયાતીની ખરાઈ કરાવી શકે, તો તે એક આપણે એપ્લિકેશન આવે છે, 2 અલગ અલગ એપ્લિકેશન હોય છે, આધાર ફેસ આરડી અને જીવન પ્રમાણ નામની જે એપ છે, તે બંનેના દ્વારા જે પોતાની હયાતીની ખરાઈ હોય તે પણ પોતાનો જે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પોતાની જે હયાતીની ખરાઈ છે તે કરાવી શકતા હોય છે. તો ખાસ કરીને હજી સુધી જે પણ પેન્શનર મિત્રો અને નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનોએ પોતાની હયાતીની ખરાઈ ન કરાવી હોય તો ખાસ આ 3 મહિના દરમિયાન પોતાની હયાતીની ખરાઈ છે તે કરાવી લેજો, નહીતર પછી સરકારને એમ થશે કે આ જે પેન્શનર છે તે હયાત છે કે નહીં, તો ભવિષ્યમાં તમારું પેન્શન અટકાવી શકાય છે, સાવ બંધ નથી કરી શકાતું. તિજોરી અધિકારી દ્વારા હયાતીની ખરાઈ કરાવી ન હોય તો તમારું પેન્શન છે તે અટકવા પાત્ર થતું હોય છે. તો આ હતી આજની માહિતી કે તમારું મે 2025ના માસનું પેન્શન કેટલું જમા થશે. તો વિડીયો તમને પસંદ આવ્યો હોય, વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, કારણ કે આપણી આ ચેનલમાં પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે રોજે રોજના જે સારા સારા સમાચાર હોય તેનો તમને સરળ ભાષામાં વિડીયો બનાવીને માહિતગાર કરતા હોઈએ છીએ. એટલે આવી જ માહિતી જો તમે જોવા માંગતા હો તો આપણી આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.